ગુડ મોર્નિંગ વિદ્યાર્થીની બહેનો. હવે આપણે પવન એટલે કે હવા, વરસાદ એટલે કે પાણી અને ત્રીજો ઘટક છે ભૂમિ. આ લેક્ચરમાં આપણે ભૂમિ વિશે ચર્ચા કરવાના છીએ. ગયા લેક્ચરમાં આપણે વરસાદ એટલે કે પાણીની વાત કરી હતી અને જળ પ્રદૂષણની વાત કરી હતી. આ લેક્ચરમાં આપણે ભૂમિની વાત કરવાના. તો ભૂમિ એટલે શું, આવો આપણને પ્રશ્ન થાય, સામાન્ય પ્રશ્ન આપણને થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ શીખી ગયા છીએ કે પૃથ્વીનું જે ઉપરનું પડ છે, એનો જે ઘન ભાગ છે, એને આપણે ભૂમિ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ ભૂમિ વિશે આજે આપણે ખૂબ સરસ રીતે સવિસ્તાર માહિતી પ્રાપ્ત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જઈ રહ્યા છીએ આ ભૂમિ વિશે આગળ શીખવા માટે. તો હવે ભૂમિ એટલે શું અને આ ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે, એ ખૂબ મહત્વની બાબત છે. તમારા મનમાં એવા પ્રશ્નો થતા હશે કે આ ભૂમિ કેવી રીતે નિર્માણ પામી હશે. તો વિદ્યાર્થી મિત્રો, કરોડો વર્ષની આ પ્રક્રિયા છે. એક દિવસની અંદર કે સામાન્ય થોડા વર્ષોની અંદર આ પ્રક્રિયા થયેલી નથી. હજારો લાખો વર્ષ પછી આ બધું નિર્માણ થયેલું છે. પૃથ્વી ઉપર તમે જુઓ તો કેટલા ખડકાળ પ્રદેશો હોય છે, અને આ ખડકાળ પ્રદેશો જ્યાં છે એની અંદરથી ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે એ વસ્તુ આપણે આજે શીખવાની છે. ભૂમિની અંદર ખનિજો પ્રચુર માત્રાની અંદર એટલે કે પુષ્કળ માત્રાની હોય છે, અને એ ખનિજોનો ઉપયોગ એ સજીવ પોતાના જીવન જીવવા માટે કરતા હોય છે. હવે જો આ સજીવોને પેલા ખનિજો એ ખડકાળ પ્રદેશોની અંદર અથવા ખડકાળ એટલે કે ખડકો સ્વરૂપમાં હોય તો એ સરળતાથી ઉપયોગ કરી શકે નહીં. એના માટે ભૂમિનું નિર્માણ થવું જરૂરી છે. તો ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે એને આપણે જોવા માટે અત્રે જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. પહેલી વાત આપણી આવે ભૂમિ એટલે શું. તો આપણે આગળ વધી રહ્યા છીએ એની અંદર કે પૃથ્વીના સૌથી બહારના ઘનપડને ભૂમિ કહે છે. સૌથી મહત્વની બાબત છે. આપણને વિજ્ઞાનની ભાષાની અંદર આ દરેક આપણને સ્પષ્ટ રીતે એની સંકલ્પના સમજાવવી જોઈએ. આપણે પવનની વાત કરી હતી ત્યારે પણ સ્પષ્ટ કહ્યું હતું કે ગતિ કરતી હવાને પવન કહે છે. એમ તમને એક માર્કની અંદર પૂછવામાં આવે કે ટૂંકા પ્રશ્નોમાં પૂછવામાં આવે કે ભૂમિ એટલે શું, તો પૃથ્વીના સૌથી બહારના ઘન પડને ભૂમિ કહે છે. હવે આ ભૂમિની અંદર ખનિજ તત્વો પુષ્કળ પ્રમાણમાં રહેલા છે, પણ કયા સ્વરૂપે? ખડક સ્વરૂપે રહેલા છે. તો આ ખડકાળ પ્રદેશોની અંદરથી એક સોફ્ટ, નરમ, મૃદુ ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે? ચાલો આપણે આગળ વધીએ ભૂમિ નિર્માણની પ્રક્રિયામાં. આપણે વાત કરી કે ભૂમિમાં રહેલા ખનિજો સજીવોને જુદા જુદા પ્રકારના પોષક તત્વો પૂરા પાડે છે, પણ આ પોષક તત્વો જો મોટા પથ્થર રૂપે હોય તો એ ઉપયોગમાં આવતા નથી. એટલે હજારો અને લાખો વર્ષની લાંબી પ્રક્રિયાના અંતે આ વિવિધ જે પૃથ્વી ઉપરના જે ખડકો છે એ ખડકો એ વિવિધ પ્રકારની ભૌતિક, રાસાયણિક અને કેટલીક જૈવિક ક્રિયાઓ દ્વારા તૂટી જાય છે, અને છેલ્લે નાના નાના કણોમાં વિભાજિત થઈ અને આ પૃથ્વીનું ઉપરનું જે મૃદુ પડ છે એ નિર્માણ કરવાની અંદર કાર્ય કરે છે. તો ફરી એક વખત આપણે બરાબર ધ્યાનથી સમજી લઈએ કે ભૂમિ એટલે શું. તો પૃથ્વીના સૌથી બહારના ઘન પડને ભૂમિ કહે છે. ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે? તો ભૂમિમાં રહેલા ખનિજો સજીવોને જુદા જુદા પ્રકારના પોષક તત્વો પૂરા પાડે છે. શરૂઆતમાં ખનિજ તત્વો મોટા પથ્થરો રૂપે હોય છે. હજારો ને લાખો વર્ષોના લાંબા સમયને અંતરે પૃથ્વીની સપાટી કે તેની નજીક મળી આવતા પથ્થરો વિવિધ પ્રકારના ભૌતિક, રાસાયણિક અને કેટલીક જૈવિક ક્રિયાઓ દ્વારા તૂટી જાય છે, અને છેલ્લે નાના નાના કણોમાં રૂપાંતર થઈ ભૂમિનું નિર્માણ થાય છે. તો આ ભૂમિ નિર્માણની અંદર કેટલા બધા પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. તો આપણને એ પ્રશ્ન થાય કે ભૂમિ નિર્માણની અંદર
કયા કયા ઘટકો અસ્તિત્વ ધરાવતા હશે? ચાલો આપણે એક પ્રશ્ન તમને આપ્યો કે ભૂમિ નિર્માણની અંદર આપણે જે બધા ઘટકો જોયા છે એમાંથી કયા કયા ઘટકો એને મદદરૂપ થતા હશે? ચાલો હું લાઈવ તમારી કોમેન્ટ બોક્સની અંદર જાઉં છું અને એને આપણે જોવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. ખૂબ સરસ, 333 વિદ્યાર્થી મિત્રો અત્યારે મારી સાથે જોડાયેલા છે. વિનોદસિંહ આવેલા છે, આકાશ સોજિત્રા આવેલા છે, પરેશ નાઈ બનાસકાંઠામાંથી આવ્યા છે, જયંતિભાઈ રાવલ આવેલા છે, સુરેશભાઈ પાંચિયા આવેલા છે આપણી પાસે, ક્રિસ પટેલ આપણી પાસે છે, પટેલ ક્રિસ પણ આપણી સાથે આવેલા છે, ભરતભાઈ રઘુવરસિંહ પણ આપણે અમરેલીથી આપણી સાથે જોડાયેલા છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે 336 વિદ્યાર્થી મિત્રો હાલ આપણી સાથે જોડાયેલા છે. મેં તમને એક પ્રશ્ન એવો કર્યો કે વિદ્યાર્થી મિત્રો આ ભૂમિના નિર્માણની અંદર કયા કયા મહત્વના ઘટકો ઉપયોગમાં આવતા હશે કે જેના કારણે ભૂમિનું નિર્માણ થતું હોય છે? તમે વિચારો, તમે જેટલું વિચારશો અને આગળ તમે જે અભ્યાસ કર્યો છે એના ઉપરથી તરત જ તમને ખ્યાલ આવશે કે ભૂમિ નિર્માણમાં કઈ કઈ બાબતો અગત્યની છે. તો આપણે જોવા જઈ રહ્યા છે. હું તમારા જવાબોની રાહ જોઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. હા, શિલ્પાબેન આપણી સાથે જોડાયેલા છે અને એમની સ્કૂલનું નામ છે NJ પટેલ સ્કૂલ ઇન સુરત. સરસ બેન, આપને પણ અભિનંદન છે. તો તમે બધા જોડાઈ ગયા છો. તો આપણે આ પ્રશ્નને જોવા માટે આગળ વધી રહ્યા છીએ કે ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો કયા છે. અગાઉ આપણે શીખી ગયા છીએ અને એ જ પરિબળો અહીંયા આપણે શીખવાના છે. હું તમારા જવાબની રાહ જોઈ રહ્યો છું ઝડપથી. હા, જયંતિભાઈ રાવલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સરસ વિદ્યાર્થી મિત્રો, 351 વિદ્યાર્થી મિત્રો અત્યારે મારી સાથે લાઈવ છે અને તમારા પ્રશ્નોના જવાબ જે કંઈ તમે અહીંયાથી પ્રશ્ન આપવામાં આવે છે એ જવાબ પણ અહીંયા જોવામાં આવે છે. ઘણા બધા ઝડપથી અહીંયા ફાસ્ટ ચાલી રહ્યું છે, પણ તમે તમારા જવાબો મોકલો, સાથે સાથે સ્કૂલનું નામ અને સૌથી અગત્યની બાબત વારંવાર આપણે રજૂઆત કરીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે સતત શિક્ષણ સાથે સંકળાયેલા હોય ત્યારે શિક્ષણને અનુરૂપ જે કઈ વિષય ચાલતો હોય અને જે વિષયાંક ચાલતો હોય, જે મુદ્દો ચાલતો હોય એને અનુરૂપ જ કોમેન્ટ આવવી જોઈએ. સરસ. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે મારી સાથે જોડાયા છે. 371 વિદ્યાર્થી મિત્રો મારી સાથે અહીંયા જોડાઈ રહ્યા છે. સરસ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે સાહેબ આની અંદર પવન છે, હવા છે, આ બધા આની અંદર કામ કરતા હોય છે. તો સાચી વાત, એને આપણે અજૈવિક પરિબળો તરીકે ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો ભૂમિના નિર્માણ માટે જવાબદાર પરિબળ છે અજૈવિક ઘટકો. તો અજૈવિક ઘટકોની અંદર તમે વાત કરી, મને પવનની વાત કરી, બરાબર છે, જળની વાત કરી છે. તો અહીંયા પહેલો એક ઘટક છે સૂર્ય, બરાબર, આપણે દરેક વિશે માહિતી લેવાની છે. બીજું છે પાણી, ત્યાર પછી આવે છે પવન. તો અજૈવિક ઘટકો દ્વારા ભૂમિ નિર્માણ કેવી રીતે શક્ય બને છે? ચાલો એક એકને આપણે મુદ્દાવાઇઝ સમજવા માટે પ્રયત્ન કરીએ. અજૈવિક ઘટકો ભૂમિ નિર્માણની અંદર કેવી રીતે કામ કરે છે? તો સૌપ્રથમ આપણે લઈએ સૂર્ય. વિદ્યાર્થી મિત્રો સૂર્ય જે છે એ સમગ્ર પૃથ્વીને વિકિરણ સ્વરૂપે ઉષ્મા પૂરી પાડે છે અને આ ઉષ્માના કારણે આ ભૂમિ ગરમ થાય છે. હવે પેલા જે ખડકાળ પ્રદેશો છે, જે પર્વતો સ્વરૂપે છે, એ ખડકો સ્વરૂપે છે, એ દિવસ દરમિયાન ગરમ થતા હોય છે. અને આગળના પ્રકરણમાં તમે શીખી ગયા છો કે કોઈ પણ પદાર્થને ગરમી આપવામાં આવે, ઉષ્મા આપવામાં આવે તો શું થાય? તેનું વિસ્તરણ થાય છે. એમ આ પેલા ખડકો પણ ગરમી મળવાના કારણે સૂર્યતાપની અંદર દિવસ દરમિયાન વિસ્તાર પામે છે. રાત્રે શું બને છે? રાત્રે સૂર્યપ્રકાશ નથી એટલે ગરમીનું પ્રમાણ છે નહીં, એટલે ઠંડીના કારણે, તાપમાન નીચું જવાના કારણે, તાપમાન નીચું જાય એટલે અગાઉ આપણે શીખી ગયા કે કણો છે એકદમ નજીકમાં આવે, એટલે કે જે વિસ્તરણ પામેલા હતા એકદમ નજીક આવી જશે અને એના કારણે શું થશે? હવે આવી રીતે સંકોચન અને વિસ્તરણ થાય. જ્યારે ઠંડા પડે ત્યારે સંકોચન થાય, ગરમ થાય ત્યારે વિસ્તરણ પામે. તો જ્યારે સતત દિવસ અને રાત દરમિયાન આ ખડકો પર ઉષ્માની પ્રક્રિયાના કારણે
વિસ્તરણ થાય છે અને ઓછા તાપમાનના કારણે સંકોચન થાય છે. સતત અને સતત આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી થવાના કારણે પેલા પર્વતો કે ખડકોની અંદર નાની નાની તિરાડો ઉદ્ભવે છે અને તિરાડો ઉદ્ભવે છે અને એની અંદરથી પણ ભૂમિ નિર્માણનું કાર્ય થાય છે. પણ એ પહેલા આપણે આગળ જોઈએ કે આ તિરાડો કઈ રીતે આગળ વધે છે અને ભૂમિના કણોનું રૂપાંતર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજું એક અગત્યનું આપણું અજૈવિક ઘટક છે પાણી. પાણી દ્વારા ભૂમિનું નિર્માણ બે રીતે થાય છે. આ પાણી જે છે વરસાદ સ્વરૂપે કે નદીઓના પ્રવાહ સ્વરૂપે કે પૂર સ્વરૂપે પેલા ખડકોની અંદર જે પેલા સૂર્યપ્રકાશના વિસ્તરણ અને સંકોચનના કારણે દિવસ અને રાત દરમિયાન જે પેલી તિરાડો લાખો વર્ષ પછી પડી હતી ને, એ તિરાડોની અંદર આ પાણી ફસાય છે અને ફસાઈ અને પેલી તિરાડોને મોટી કરતા હોય છે અને પછી એની અંદરથી નાના નાના ખડકોનું રૂપાંતરણ થાય છે. સાથે સાથે શું કરે છે? એ પેલા ખડકોને ધોવાણ કરે છે અને ધોવાણ કરીને બારી કણોની અંદર રૂપાંતરણ કરે છે. અને એની સાથે આ પાણી જે છે એ પાણી પેલા કણોને ઘસડાઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય છે. કોઈક વખત તમે કોઈ નદીની અંદર ગયા હોય, તમે કોઈ વાર નારેશ્વરનો પ્રવાસ કર્યો હોય અથવા તમે ઋષિકેશમાં ગયા હોય તો ગંગા નદીનો તમે પ્રવાહ જુઓ અને જ્યાં શાંત પ્રવાહ છે ત્યાં તમે જુઓ કે નીચે કેવું પથ્થરોનું સરસ મજાનું આવરણ બનેલું હોય છે. બસ ત્યારે આ જ વસ્તુ થાય છે. પાણી જે છે પેલા ખડકોના કણોને ઘસડતા લાવે છે અને સાથે સાથે એકબીજાને અથડાઈ નાના નાના કણોમાં રૂપાંતરણ પામે છે. તો પાણી પણ બે રીતે ભૂમિનું નિર્માણ કરે છે. હવે આવે છે પવન. અજૈવિક ઘટકોની અંદર વિદ્યાર્થી મિત્રો, પવન જે છે એ પવન જ્યારે જોશથી ફૂંકાય છે ત્યારે પણ પેલી તિરાડોને જે છે એ વધુ ને વધુ મોટી કરે છે અને નાના નાના કણો સ્વરૂપે જે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરી અને ભૂમિ નિર્માણની અંદર મહત્વનું યોગદાન આપે છે. તો આ પ્રકરણની અંદર આપણે 1 માર્કના પ્રશ્નો વિશે આગળ શીખી ગયા છીએ, 2 અને 3 માર્કના પ્રશ્નો પણ વિશે શીખી ગયા અને હવા લોંગ ક્વેશ્ચન પણ આવી શકે કે ભૂમિ એટલે શું અને ભૂમિનું નિર્માણ કઈ રીતે થાય છે અથવા ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો કયા કયા છે. તો પ્રશ્ન સ્વરૂપે મિત્રો તમને પ્રશ્ન આવો પૂછાઈ શકે. તો આપણી રજૂઆત ખૂબ આકર્ષક હોવી જોઈએ. અજૈવિક ઘટકોની અંદર સૂર્ય, પાણી અને પવન દ્વારા આ ભૂમિનું નિર્માણ આ રીતે શક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, સજીવોની અંદર જે જૈવિક ઘટકો છે એ જૈવિક ઘટકો પણ આ ભૂમિના નિર્માણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અજૈવિક ઘટકોએ જે ભૂમિ નિર્માણનું કાર્ય કર્યું છે એને હજુ પણ બારીકાઈથી કાર્ય કરવાનું કામ પેલા જૈવિક ઘટકો કરે છે, જેવા કે લાઇકેન. ગઈકાલે જ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના તાસની અંદર લાઇકેન વિશે ખૂબ સરસ શીખી ગયા, બરાબર. જેમ પેલા વૃક્ષ ઉપર મેં તમને લાઇકેન બતાવેલી, બરાબર. તે લાઇકેન કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. તો આ લાઇકેન જે છે ને એ લાઇકેન પણ અગત્યનું કામ કરે છે. એ લાઇકેન પેલા ખડકો ઉપર પોતાની જૈવિક ક્રિયા શરૂ કરે છે અને જૈવિક ક્રિયા પૂર્ણ થાય છે ત્યારે અમુક પદાર્થોનો ત્યાગ કરીને જાય છે અને આ ત્યાગ કરેલા પદાર્થો એ પેલા ખડકોને તોડવાનું કાર્ય કરે છે અને થોડા થોડા મૃદુ બનાવવાનું કામ કરે છે. એટલે એની અંદર પેલી મૂસ જેવી વનસ્પતિઓ જે છે એ ધીરે ધીરે ઉગી નીકળે છે અને એ પેલી તિરાડોને વધુ ને વધુ મોટી કરે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમે કોઈ બિલ્ડિંગની અંદર, કોઈ મકાનની અંદર પેલો પીપળો ઉગેલો જોયો છે ને? તો ઘણીવાર કોઈ દિવાલની અંદર ઘણીવાર તમે આવું જોયું હશે કે મોટી મોટી બિલ્ડિંગો હોય ને એની અંદર જે છે આ પીપળો ઉગી ગયો હોય, પણ આ પીપળાના મૂળ જેમ જેમ મોટા થતા હોય છે એમ ધીરે 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 શું કરે છે? મકાનની દિવાલને તોડતા જાય છે. આ તો તમે પ્રત્યક્ષ જોયું જ હશે. તો હા, આવી જ રીતે મોટી વનસ્પતિઓ પણ વિદ્યાર્થી મિત્રો એ પેલી ખડકોની અંદર ઉગી અને તિરાડો કરી અને પેલા ખડકોને તોડતી રહે છે. આવી રીતે ધીમે ધીમે ખડકો જે છે એ લાઇકેન, મૂસ અને મોટી વનસ્પતિઓ દ્વારા વધારે તિરાડોમાં પરિણમી અને પછી એની અંદરથી ભૂમિનું નિર્માણ થતું હોય છે.
ઘણા બધા સૂક્ષ્મ જીવો અને અન્ય જીવો પણ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અળસિયાઓને તો ઓળખતા જ હશો. આ અળસિયાઓ એ ખેડૂતનો મિત્ર છે. તો કેમ ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે? આ અળસિયા એ ભૂમિની અંદર સતત ઉપર નીચે થયા કરે છે અને ભૂમિ નિર્માણની અંદર ખૂબ મહત્વની બાબતોની અંદર એ ફાળો આપે છે અને ભૂમિને ખૂબ જ ફળદ્રુપ બનાવવાની અંદર પણ એ કાર્ય કરે છે. તો અહીંયા આપણો પ્રશ્ન હતો કે ભૂમિ એટલે શું? લોંગ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. મોટા પ્રશ્નોને પણ આપણે સરળતાથી ખૂબ સારી રીતે રજૂ કરી શકીએ, પણ એને પોઈન્ટ વાઇઝ લખવા એ ખૂબ મહત્વના છે. સૌથી મહત્વની બાબત આપણી રજૂઆત છે. તો ફરી એક વખત આપણે જોઈ લઈએ કે ભૂમિનું નિર્માણ કઈ રીતે થાય છે. તો અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. અજૈવિક ઘટકોમાં સૂર્ય, પાણી, પવન અને લાઇકેન દ્વારા આ ભૂમિનું નિર્માણ થતું હોય છે. તો ચાલો આપણે આગળ વધીએ. ભૂમિ એક મિશ્રણ છે. આવું આપણે જોવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? એક બીકર લેવાનું છે અથવા કોઈ એક સરસ એક આપણે જે આપણને જોઈ શકાય એ માટે આપણે કાચનું એક બીકર લઈએ અને એ બીકરની અંદર થોડીક માટી અને થોડાક એવા બધા કણ લઈએ. હવે આ માટી જેટલી લીધી છે એનું 5 ગણું પાણી એમાં તમારે ઉમેરી દેવાનું છે. હવે ઉમેરશો એટલે શું થશે? થોડાક સમયની અંદર આખું પાણી અને જે પાત્ર છે એની અંદર બધું ડોળા જેવું પાણી થઈને રહેશે. પણ એને થોડાક સમય માટે વિદ્યાર્થી મિત્રો તમે એને સ્થિર થવા દો. જ્યારે આ ભૂમિના કણો જ્યારે સ્થિર થાય છે ત્યારે એનું અવલોકન કરો કે જે પ્રમાણે ભૂમિનું સ્તર હતું એવું છે કે પછી અલગ અલગ સ્તરોની અંદર વિભાજિત થાય છે. તો અહીંયા તમને ચિત્રની અંદર આ બીકર બતાવવામાં આવેલું છે, બરાબર છે? મારી પાસે અહીંયા બીકર છે જ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. આ બીકરની અંદર મેં શરૂઆતની અંદર માટી નાખેલી અને પછી પાણી એડ કરેલું છે. હવે જો તમે બહુ નજીકથી એને જોઈ શકતા હોય તો અહીંયા તમે અલગ અલગ સ્તર જોઈ શકો છો, લેવલ જોવા મળશે. નીચે મોટા કણો જોવા મળે છે, ઉપરની અંદર થોડા એનાથી ઝીણા કણો જોવા મળે છે, પછી તમને એકદમ માટીના કણો જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર આ પાણીના સ્તરની અંદર ઘણા બધા તરતા સડેલા મૃતદેહો કે વનસ્પતિનો પદાર્થ પણ અહીંયા તમને જોવા મળે છે. તો આ જે તમને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ભરેલો ભાગ છે એમાં અલગ અલગ લેવલ થઈ ગયા છે. અહીંયા લેવલ અલગ અલગ તમને જોવા મળે છે. અહીંયાથી પણ એક લેવલ છે, જોઈ શકો છો, દેખાય છે. અહીંયા પણ તમે જો એક લેવલ દેખાય છે, તમને અલગ અલગ પ્રકારના લેવલ થઈ ગયા છે. નીચે પણ તમે જો ઝૂમ કરીને જુઓ તો અહીંયા પણ એક લેવલ દેખાય છે. તો વિવિધ પ્રકારના લેવલો તમને અહીં સુધી જોવા મળે છે. અને સાથે સાથે આ પાર્ટ્સ વચ્ચેનો ભાગ જુઓ કે એની અંદર ઘણા બધા પદાર્થો તરતા પણ જોવા મળે છે. તો આ જે તરતા પદાર્થો છે એને આપણે હ્યુમસ તરીકે એટલે કે સડેલા કાર્બનિક પદાર્થો, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. હ્યુમસ એટલે શું? આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો હ્યુમસ એટલે જે મૃત સડેલા પદાર્થો છે એ પાણીની ઉપર જે તરતા હોય છે એને હ્યુમસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે આ બધું જોઈ શકો છો. આ બધા તરતા પદાર્થો ઘણા બધા જોઈ શકો છો. અહીંયા સજીવોને પણ જોઈ શકો છો. જો આને તમે ઝૂમ કરીને જુઓ તો તમને દેખાશે કે સજીવો પણ અહીંયા તમને જોવા મળે છે, એમના મૃતદેહો પણ જોવા મળે છે અને અલગ અલગ પ્રકારના લેવલો પણ તમને અહીંયા તરતા જોવા મળતા હોય છે. તો હવે તમને ખબર પડી ગઈ કે ભૂમિ એક મિશ્રણ છે. પણ આ મિશ્રણની અંદર જેમ જેમ પેલું હ્યુમસ અને પેલા સડેલા પદાર્થો ઉપર જ્યારે પથરાય છે ત્યારે ભૂમિ એ ફળદ્રુપ ભૂમિની અંદર નિર્માણ પામતી હોય છે. તો આ પ્રવૃત્તિ ઉપરથી તમે ઘણી બધી બાબતો શીખી શકો કે ભૂમિ કઈ રીતે નિર્માણ પામે છે, ભૂમિ કયા કયા પદાર્થોનું મિશ્રણ છે, એમાં કઈ રીતે મોટા પથ્થરો, પછી નાના નાના પથ્થરો, એમ કરતા કરતા ઝીણી માટી અને પછી ઉપરનો એક આ પાણીની નીચે એક ભાગ છે એને આપણે કાપ સ્વરૂપે ઓળખતા હોઈએ છીએ. અને આ
આવી રીતના ભૂમિનું નિર્માણ થતું હોય છે. જેટલું પણ આ સડેલો વનસ્પતિઓના પાંદડા હોય કે મૃતદેહ હોય, એ જે સડેલો કચરો છે, સડેલા કાર્બનિક પદાર્થો છે, એ જેટલા ભૂમિ ઉપર નિર્માણ પામે છે અને એના કારણે એ ફળદ્રુપ જમીનની અંદર, ખેતીલાયક જમીનની અંદર નિર્માણ પામતી હોય છે. ખૂબ સરસ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને સમજવા માટેનો પ્રયત્ન કર્યો છે. ઓકે, તો સરસ બાબત આપણે અહીંયા શીખ્યા અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યાંથી ભૂમિ એક મિશ્રણ છે, એને આપણે સમજી રહ્યા છીએ કે ભૂમિ કેવી રીતે મિશ્રણ છે. તો તેના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો, ખનિજ પોષક તત્વો, હ્યુમસ, સજીવો, અળસિયા વગેરે આવેલા છે. બરાબર, આ હ્યુમસ શબ્દ તમારા માટે નવો છે અને આપણે તમને અગાઉ ચર્ચા કરી લીધી કે ભાઈ ભૂમિ એ વિવિધ કદના ભૂમિકણો, અલગ અલગ કદના કણો, આ ભૂમિની અંદર અલગ અલગ કદના કણો જે છે અસ્તિત્વ ધરાવે છે. બરાબર, તો એ ભૂમિ એક મિશ્રણ છે, તેના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો, ખનિજ તત્વો, હ્યુમસ, સૂક્ષ્મજીવો, અળસિયા વગેરે આવેલા છે. આ ભૂમિકણો કાંપના કણો, માટી કણો, રેતી કણોના સરેરાશ પ્રમાણ દ્વારા ભૂમિનો પ્રકાર નક્કી થાય છે. કયા પ્રકારની ભૂમિ છે એ એના ઉપરથી આપણને ખબર પડતી હોય છે. આ ભૂમિ ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતા વધારવા માટે મદદરૂપ થતા હોય છે. એટલે જેટલા પોષક તત્વો વધારે એટલી જમીન વધારે ફળદ્રુપ. ભૂમિમાં રહેલા મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા ટુકડાઓને આપણે હ્યુમસ તરીકે ઓળખીએ છીએ. એને સડતા કાર્બનિક પદાર્થો કહેવામાં આવે છે અને એની અગત્યતા ખૂબ મહત્વની છે વિદ્યાર્થી મિત્રો. આ હ્યુમસ અને સૂક્ષ્મજીવો એ ભૂમિકણો સાથે ઉપરનું જે સ્તર છે એની અંદર હોય છે, અને આ ઉપરી સ્તરની ગુણવત્તા એ જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે. તો જેટલી ફળદ્રુપ જમીન હશે એ પ્રમાણે એની જૈવ વિવિધતા જોવા મળશે. તો અહીંયા આપણે આ બાબતને સરસ રીતે શીખવા માટેનો પ્રયત્ન કર્યો. પેલા અળસિયાઓની વાત કરી હતી. તો અળસિયાઓ ભૂમિને ઉપર નીચે કરી અને આ ભૂમિનું કુદરતી ખેડાણ કરે છે અને પોષક તત્વોનું પુનઃ ચક્રીયકરણ પણ કર્યા કરતી હોય છે. બરાબર છે. તો આ રીતે આપણે આ પ્રશ્નને જે છે એ સમજવા માટેનો પ્રયત્ન કર્યો. પણ હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કરોડો વર્ષો ને લાખો વર્ષોની અહીંયા જે છે એ ભૌતિક, રાસાયણિક અને જૈવ વૈજ્ઞાનિક આ બધી પ્રક્રિયાઓ થયા પછી કરોડો વર્ષો પછી આટલી સરસ ભૂમિનું નિર્માણ થયું છે, ત્યારે આપણે આપણા સ્વાર્થ માટે એવા બિનજરૂરી અને હાનિકારક પદાર્થો ભૂમિમાં ભેળવીએ છીએ કે જેના કારણે ભૂમિની ગુણવત્તા ઘટે છે, જેને આપણે ભૂમિનું પ્રદૂષણ કહીએ છીએ. બરાબર. તો હવે ભૂમિનું પ્રદૂષણ શાના કારણે થાય છે એને આપણે જોવા માટેનો પ્રયત્ન કરીએ. ભૂમિ પ્રદૂષણ અત્યારની જે આધુનિક ખેતીવાડી થાય છે એ ખેતીવાડીમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક નો છંટકાવ જે કરીએ છીએ એ વધુ માત્રામાં અને ઘણા લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવાથી અને વનસ્પતિઓનું જે આવરણ છે એ જો ઉપરું આવરણ ધીમે ધીમે દૂર થઈ જાય તો ભૂમિ પ્રદૂષણ બને છે. તો ફરી એક વખત આપણે આને સમજી લઈએ કે ભૂમિ પ્રદૂષણ છે શું? તો ભૂમિ પ્રદૂષણ આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ માત્રામાં અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તથા વનસ્પતિઓના આવરણો દૂર કરવાથી ભૂમિનું પ્રદૂષણ બને છે. તો આગળ વધીએ. એની અંદર ભૂમિ ઉપર તેની અસરો કઈ કઈ થાય છે. આપણે આપણા સ્વાર્થ માટે વધારે અનાજ ઉત્પન્ન થાય એના માટે યુરિયા, ડીએપી આવા ઘણા બધા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી કાઢ્યો. પેલી ઈયળો અને કાતરાઓ અત્યારે જે ખેતરોની અંદર પડ્યા છે અને ઊભા મૂળને, આ ઊભા પાકના પર્ણોને કોતરી ખાય છે, એટલે ખેડૂતો શું કરશે? જંતુનાશક દવાઓ નાખશે. પણ આ જંતુનાશક દવાઓ અને ખાતરો જે છે એ પેલી ભૂમિમાં ભળે છે અને ભૂમિની ગુણવત્તાને બગાડે છે. તો ભૂમિ ઉપર તેની અસરો કઈ કઈ જોવા મળે છે એ પણ આપણે જોઈએ. ભૂમિ પ્રદૂષણના કારણે સૂક્ષ્મજીવોનો નાશ થાય છે.
જે તમે જળ પ્રદૂષણ ને વાયુ પ્રદૂષણ જોયું હતું એમ ભૂમિની અંદર પણ સૂક્ષ્મ જીવોનો નાશ થતો હોય છે અને ભૂમિની સંરચના જે છે આ મૃદુ સંરચના છે એ પણ ધીમે ધીમે નાશ પામે છે. પેલા જે સડેલા કાર્બનિક પદાર્થો જેને હ્યુમસ તરીકે ઓળખીએ છીએ એ હ્યુમસ બનવામાં મદદરૂપ તેમજ પોષક દ્રવ્યોને પુનઃચક્રમાં મદદરૂપ અળસિયાઓનો પણ નાશ કરે છે. ખેતરોની અંદર વધારે પડતો જંતુનાશક દવાઓ, પેલા યુરિયા ખાતર, ડીએપી ખાતર, આવા અલગ અલગ પ્રકારના ખાતર નાખવાથી અળસિયા જે ખેડૂતનો મિત્ર છે ને એનો જ આપણે નાશ કરી દઈએ છીએ અને એના કારણે આ ભૂમિનું પ્રદૂષણ વધ્યા કરતું હોય છે. આ ઉપરાંત ખેડૂતો છે એ ઘણી વખત ટકાઉ ખેતી નથી કરતા અને એના કારણે બિન ઉપજાઉ એટલે કે પડતર જમીનની અંદર એ નિર્માણ પામતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પ્રકારની ઋતુઓમાં અલગ અલગ પ્રકારના પાક લેવામાં આવે છે. વર્ષા ઋતુની અંદર પાક લેવામાં આવે. તમે ખરીફ પાક અને પેલા પાક વિશે તમે સમાજ વિદ્યામાં ઘણી વખત આ બધું શીખી ગયેલા છો, પણ ચોમાસાની અંદર, શિયાળાની અંદર અને ઉનાળાની અંદર અલગ અલગ રીતે ખેડૂતો 3 પાક લેતા હોય છે અને એક સાથે જો એકનો એક પાક લેવામાં આવે તો માની લો કે ચોમાસામાં કોઈ એક ખેતર છે અને એક ખેતરની અંદર માત્ર બાજરી જ વાવ્યા કરે તો દર ચોમાસામાં બાજરી, દર ચોમાસામાં બાજરી, તો એના કારણે શું થાય? બાજરીના જે છોડ છે એ બાજરીના છોડ એને જરૂરી પોષક તત્વો ધીમે ધીમે લઈ લેશે અને જમીનમાંથી એનો નાશ થશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, ખેડૂતો શું કરશે? પાકની ફેરબદલી કરે છે. પાકની ફેરબદલી એટલે શું? માની લો કે આ ચોમાસાની અંદર એમને બાજરી વાવી હતી તો બીજા ચોમાસાની અંદર એ કઠોળ વર્ગની વનસ્પતિ જેવા કે મગ છે, મઠ છે, અડદ છે આવું વાવવા માટે પ્રયત્ન કરશે. તો આનું વૈજ્ઞાનિક કારણ શું છે? પાકની ફેરબદલી કરવાનું વૈજ્ઞાનિક કારણ શું છે? તો સમજો, પાકની ફેરબદલી કરવા માટે માની લો કે આ જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એના મૂળ ઉપર મૂળ ગંડિકાઓ આવેલી છે અને મૂળ ગંડિકાઓની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા છે. આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદરૂપ થાય છે. તમે જોયું વિદ્યાર્થી મિત્રો, જેવો વરસાદ આવે છે કે બધી વનસ્પતિ લીલીછમ, તમે ઉનાળામાં ગમે એટલું તમે પાણી પાઓ, ફુવારા પદ્ધતિથી પાઓ કે કોઈ પણ સિંચાઈ પદ્ધતિથી તમે પાણી પાઓ, પણ પાક કે કોઈ પણ પ્રકારની વનસ્પતિ કે જેટલી ચોમાસાની અંદર લીલીછમ દેખાય છે એ બીજી ઋતુઓમાં નથી દેખાતી. એનું કારણ શું છે? હવામાંથી વનસ્પતિ સીધો નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. એટલે ચોમાસાની અંદર વરસાદ સ્વરૂપે જ્યારે પાણી આવતું હોય છે ત્યારે હવામાંનું નાઇટ્રોજન એની સાથે સંજોવાઈ જાય છે અને એ પાછા વનસ્પતિને મળી અને સીધા વનસ્પતિ એનો ઉપયોગ કરે છે. અને આ પેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ પણ એને મદદરૂપ કરતા હોય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, ટકાઉ ખેતી ન કરવામાં આવે તો ઉપજાઉ ભૂમિ અથવા ખૂબ જ ઝડપથી પડતર ભૂમિમાં પરિવર્તન પામે અને પછી એ ખેતી લાયક રહેતી નથી. જે મૃદુ પડ જુઓ છો એકદમ કઠણ પડ થઈ જાય કે જેની અંદર પછી વાવવા માટેની બાબતો પણ છે એ આપણને નુકસાનકારક થાય છે. એટલે હાનિકારક પદાર્થો જ્યારે ભૂમિમાં ભળે છે ત્યારે એની ફળદ્રુપતા ઘટે અને જે વિવિધતાનો પણ નાશ થાય છે. ખેતરોની અંદર જે કીટકો કે બીજા કંઈ છે એ બધા ધીરે ધીરે નાશ પામે. એટલે જૈવ વિવિધતા જે છે એ એક આહાર કડી છે અને આહાર કડીઓનો નાશ કરીશું તો આપણી જૈવ વિવિધતાની અંદર 100% નુકસાન થવાનું છે. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આપણે ઘણીવાર જોઈએ છે કે પડતર જમીન, એકદમ સપાટ જમીન હોય અને ફળદ્રુપ જમીન હોય કે જ્યાં વનસ્પતિઓ ઉગેલી હોય, આ બંનેની અંદર ફેર શું પડે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આ બાબતનો આપણે અભ્યાસ કરવો છે. એક ટ્રેની અંદર તમારે માટી લેવાની છે, બીજી ટ્રેમાં પણ એ પ્રમાણે માટી ભરવાની છે. હવે આ બંનેને જે છે એક ટ્રેની અંદર તમારે કઠોળ છે, મગ છે કે બાજરીના દાણા છે કે એ બધું વાવી દેવાનું છે. થોડાક સમય પછી આ બધું ઉગી નીકળે ત્યારે તમારે શું કરવાનું છે કે એની ઉપર જારી વડે પાણી રેડવાનું છે. શું અનુભવ થશે તમને? જુઓ, જ્યાં વનસ્પતિ ઉગેલી છે
ત્યાં પાણીનો પ્રવાહ જે છે એ ધીરે ધીરે સરકી જતો હોય છે અને ભૂમિનું ધોવાણ ઓછું થતું હોય છે. જ્યારે જ્યાં વનસ્પતિઓ નથી ત્યાં ત્યાં ધોવાણ વધુ થશે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણા ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો પણ ખેતરોની અંદર સમજી અને પોતે કામ કરે છે. જો એક આ ખેતરને બતાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. બે ખેતરો નજીક નજીકમાં છે. એક ખેતરની અંદર અહીંયા તમે જુઓ તો જે વાવણી લાયક કઈ પાક છે એ હાલ બહુ નાના પ્રમાણમાં દેખાઈ રહ્યો છે અને બાજુના ખેતરની અંદર પાક લહેરાઈ રહ્યો છે. તો આ પાક જે લહેરાઈ રહ્યો છે અહીંયા એ ખૂબ જ સરસ રીતે લહેરાઈ રહ્યો છે. પણ હવે આ બંને ખેતરોની વચ્ચે શું આવેલું છે? હા, શહેરના વિદ્યાર્થીઓ જરા ઓછી ખબર પડશે, પણ ગામડાના વિદ્યાર્થી મિત્રોને તો ઝડપથી ખબર પડશે કે ખેડૂતો આ જમીનનું ધોવાણ ન થાય એના માટે અહીંયા બે ખેતરોની વચ્ચે જે અહીંયા ભાગ મેં બતાવેલો છે એને શું કહેવામાં, દરેક ખેતર પોતાની બોર્ડર પણ બને છે, સાથે સાથે આ એક કામ કરે છે. ચલો, મને કોમેન્ટ બોક્સની અંદર હું જાઉં છું અને તમારા પ્રશ્નો આવકારીએ, તમારા જે જવાબ છે આવકારીએ. હાલ મારી સાથે 399 વિદ્યાર્થીઓ સાથે મારી સાથે જોડાઈ ગયા છે. બરાબર, તો દરેક વિદ્યાર્થી મિત્રો હવે તમે ઝડપથી મને અહીંયા પ્રશ્નોનો જવાબ આપો કે આ વચ્ચેનો ભાગ છે એને શું કહેવામાં આવે છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે, પણ એટલા માટે પૂછ્યું છે કે દરેકને સમજ પડી છે કે આનું ખરેખર મહત્વ શું છે. અહીંયા કે કડીવર જે આપણી સાથે જોડાયેલા છે, શુભમ પટેલ પાટણથી જોડાયેલા છે, વિરામ વાલા ગીર સોમનાથથી જોડાયેલા છે, બાબુ નિલેશ એ પાટણથી જોડાયેલા છે, અંશ સચિની અમદાવાદથી આપણી સાથે જોડાયેલા છે. બરાબર છે, ફાલ્ગુનીબેન પરમાર આપણી સાથે જોડાયેલા છે, જયશ્રીબેન પરમાર આપણી સાથે જોડાયેલા છે, કાજલ પ્રજાપતિ આપણી સાથે જોડાયેલા છે, શ્રદ્ધા હાઈસ્કૂલ વડાલીથી આપણી સાથે બેન જોડાયેલા છે, ગોહિલ કલ્પેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, MC મહેતા હાઈસ્કૂલ દામનગર જિલ્લો અમરેલી. બરાબર છે, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો 409 વિદ્યાર્થી મિત્રો, અરે વાહ, સરસ, ખૂબ સરસ. 409 વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. જયાબેન કડિયા છે આપણી સાથે જોડાઈ ગયા છે, કૌશિક ચાવડા પણ જોડાઈ ગયા છે, મિતેશ કુમાર જોડાઈ ગયા છે, વિનેશ સિંહ આપણી સાથે જોડાઈ ગયા છે, બળદેવભાઈ જોડાયા છે, કુણાલ પટેલ આપણી સાથે જોડાયેલા છે. વિદ્યાર્થી મિત્રો મેસેજ ડિલીટ કરી દીધેલા છે, પણ મેસેજ મેં તમને પહેલા કહ્યા કે આપણા પોઈન્ટને અનુરૂપ જે કંઈ તમને કદાચ કોઈ ના સમજ પડી હોય તો એ, અથવા તો કોમેન્ટ બોક્સમાં જે પ્રશ્નો પૂછાય એના જવાબ લખો. તમને કોઈ પોઈન્ટમાં ના સમજ પડી હોય તો પણ લખજો. અત્યારે કદાચ બધું ન વાંચી શકું તો ઘેર જઈને વાંચીને પણ તમારા પ્રશ્નોના બીજા તાસના પણ જવાબ આપવા માટેનો હું પૂરો પ્રયત્ન કરીશ. અમારો એ જ પ્રયત્ન છે કે તમને સૌથી વધારે સમજ પડે. એટલા માટે તો આપણે બહુ ડીપની અંદર અને સરળતાથી અને સહજતાથી સમજાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હા, અને સાથે સાથે આ બહુ મહત્વની બાબત છે, આપણા ગુજરાત ઈ ક્લાસ તરફથી પણ આપણને વારંવાર સૂચના અંદર અને મેસેજ કરવામાં આવે છે કે ભાઈ આપણે શિક્ષણને લગતી જ પ્રવૃત્તિઓ આપણે કરવાની છે, માટે શિક્ષણને અનુરૂપ જ મેસેજ આપણે મૂકવા જોઈએ. બરાબર છે, તો એ વસ્તુને પણ આપણે જરા ધ્યાનમાં લઈશું. બરાબર છે. હા, અને કંઈ જાણવું હોય તો ઘણી બધી બાબતો પણ આવી છે કે કંઈક જાણવું હોય તો સાથે સાથે નોટબુક પણ રાખો. કદાચ તમને આ PDF સ્વરૂપે ને આ બધું મટીરિયલ આપવામાં તો આવશે જ, પણ સાથે સાથે આપણે નોટબુક તો લઈને બેસવું જ જોઈએ કે જે પોઈન્ટો છે એ પોઈન્ટોને નોંધતા રહેવું જોઈએ અને જ્યાં સમજ નથી પડતી એને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો મેં અપેક્ષા રાખી હતી ગ્રામીણ કક્ષાના વિદ્યાર્થીઓ પાસેથી બે ખેતરોની વચ્ચે આ જે પાળા સ્વરૂપે છે એને શું કહેવામાં આવે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે, પણ ચાલો ફરી પાછા એમના હું નામ લઈશ, પણ હું આગળ વધું, સમય પણ આગળ વધી રહ્યો છે. તો આને સાદી ભાષામાં સેઢા તરીકે ઓળખતા હોઈએ છે. ખેતરોની વચ્ચે જે પાળા સ્વરૂપે કરેલું એને શું કહીએ છીએ? સેઢો કહીએ છીએ. તો આ સેઢા ઉપર એક થોડો ઊંચાળો ભાગ હોય છે બે ખેતરોની વચ્ચે, અને ઊંચાળા ભાગોથી વર્ષો સુધી જે છે એની ઉપર પેલી ધરો
એ ઉગેલી હોય છે અને ધરોનું મુખ્ય કામ શું છે? એક ખેતરમાંથી બીજા ખેતરમાં પાણી વહી ના જાય અથવા તો એક ખેતરની અંદર નાખેલા ખાતર કે પોષક તત્વો બીજા ખાતરમાં વયા ના જાય અને સાથે સાથે ખેતરની જે બોર્ડર છે એનું જે માપ છે એ માપ સચવાય રહે એના માટે કામ કરેલું છે. એટલે જો ભૂમિના ધોવાણ ન થાય એના માટે પણ અહીંયા ખેડૂતોએ પણ ખૂબ સરસ રજૂઆત કરી છે. જો કેટલી સરસ અત્યારે ચોમાસાની અંદર ખેતરોની અંદર આ મૂળ જે છે આ પાક છે લહેરાઈ રહ્યા છે, જોઈ શકો છો તમે, અને વૃક્ષો પણ લીલાછમ અત્યારે જોવાઈ રહ્યા છે. બે ખેતરોની અંદર બધી વાત કરી છે અને આ ઉપરનું જે ખેતરોની અંદર આ ભાગ જે દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો, એ સડેલા પાંદડાઓ છે. એ સડેલા પાંદડાઓ પણ એ પેલું ખાતર બનાવવાની અંદર ખૂબ ઉપયોગી બનતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે સડેલા કણ પણ છે એ પણ આપણે તો પેલા ભૂમિ નિર્માણની અંદર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ખેતરોની વાત કરી મેં તમને. અહીંયા સડેલા પદાર્થો, આ પાંદડાઓ જે ખરી પડે છે આપણી આજુબાજુ, એ પાંદડાઓ ખરી પડ્યા પછી અહીંયા તમને કાળો કાળો ભાગ દેખાય છે. આ સડેલા કાર્બનિક પદાર્થો છે અને ધીરે ધીરે ખાતરની અંદર રૂપાંતર પામે છે અને ભૂમિના ઉપરના પર્ણને સરસ રીતે એ ફળદ્રુપ બનાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. તો પાંદડાઓ પણ ખૂબ જરૂરી છે. પણ આ પાંદડાઓને આવા સ્વરૂપમાં રૂપાંતરિત કોણ કરે છે? પેલા સૂક્ષ્મ જીવો. એટલે સૂક્ષ્મ જીવોનું પણ ખૂબ મહત્વ છે. એ આપણા રૂપાંતરકો છે. ચાલો આગળ વધીએ. હવે ભૂમિનું ક્ષરણ જોઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે એક વિડીયો જોઈએ. ઘણી વખત તમે જુઓ છો વરસાદ એટલો બધો આવતો હોય છે કે આ વરસાદની અંદર આ ભૂમિ છે એ ધોવાઈ જતી હોય છે. આ વિડીયો તમે જોઈ રહ્યા છો અહીંયા લેખન બહુ હમણાં નજીકનો છે. વોટ્સઅપ પર આ વિડીયો મેં ઘણી વાર જોયો. તમે અહીંયા જોતા રહેજો. અહીંયા પાણી જઈ રહ્યું છે, તમે જુઓ બરાબર. આ વોટ્સઅપ પર વિડીયો હમણાં જ આવી ગયો છે અને અહીંયા બધા તમે જોઈ શકો છો કે આ દિલ્હી ઇન્ડિયાનો મેપ બતાવી રહ્યો છે. અહીંયા વૃક્ષો છે, અહીં બાજુની અંદરથી આ વિડીયો લેવામાં આવેલો છે. આ પાણીનો પ્રવાહ એક બાજુ જઈ રહ્યો છે, ઘણા બધા લોકો જે છે તેની બાજુમાં છે. પણ હવે બરાબર જોજો તમે શું થાય છે. જુઓ, આ ભૂમિની અંદર જે પેલી વનસ્પતિના મૂળ છે એ ભૂમિને જકડી રાખે છે, પણ જ્યારે આ પાણીનો પ્રવાહ અતિશય આવે છે ત્યારે આ વૃક્ષો પણ જે છે ધરાશય બની જતા હોય છે. એટલે આ ભૂમિ તમે જો આખું વૃક્ષ પડે છે તમારી નજર સામે છે. આ વિડીયો કદાચ તમને વોટ્સઅપ પર બીજે ક્યાંયથી તમને પણ મળી રહેશે. જો આખું વૃક્ષ પડી ગયું અને ગયું ગરકાવ થઈને અંદર, હવે જો બીજું વૃક્ષ પણ થોડીક વારની અંદર અહીંયાથી તમે નજીકથી જુઓ કદાચ તો તમને ખ્યાલ આવશે કે અહીંયાથી આ ભૂમિના ખડકો બધા પડ્યા કે જો બીજું વૃક્ષ પણ પડ્યું. અને હવે તમે જો કે નીચેથી આ ભૂમિનું ધોવાણ થઈ ગયું એટલે હવે આ બિલ્ડિંગની દશા શું થાય છે એ પણ જુઓ. કેટલી હાનિકારક બાબતો છે ભૂમિનું ધોવાણ થવું. તો જુઓ હવે આખું મકાન પણ અંદર ગરકાવ થઈ ગયું. તો આટલી હાનિકારક બાબત છે. કરોડો વર્ષ સુધી જે ભૂમિનું નિર્માણ કરવાની અંદર આપણે લાગેલા હતા એ જ ભૂમિ આજે આવી રીતે જો ધોવાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો ચાલે નહીં. તો આપણે હવે જોઈએ ભૂમિનું ક્ષરણ. તો ભૂમિનું ક્ષરણ એટલે તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી દ્વારા ભૂમિનું ઉપરું સ્તર ધોવાણ થવાની કે દૂર થવાની ક્રિયાને આપણે ભૂમિનું ક્ષરણ અથવા ધોવાણ કહીએ છીએ. હવે ભૂમિ ક્ષરણ રોકવા માટેની રીતો કઈ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, વૃક્ષારોપણ એ સૌથી મહત્વની બાબત છે. જેટલા વૃક્ષો વધારે વાવશો એટલું આ ભૂમિનું જે છે પેલા વૃક્ષોના મૂળ છે ને એ ભૂમિના કણોને જકડી રાખે છે. એટલે જેટલી વનસ્પતિ વધારે હશે, જેટલું વૃક્ષારોપણ આપણે વધારે કહીશું એટલું આપણે આ ભૂમિનું ક્ષરણને રોકી શકીશું. તો પ્રોમિસ આપો, જેટલું આપણું હરિયાળું ગુજરાત છે એનાથી પણ આપણે હરિયાળું ગુજરાત બનાવવાનું છે. અને હા વિદ્યાર્થી મિત્રો, આપણે થોડા એવા પ્રશ્નો પણ લેવાના છે પણ સમયને અનુરૂપ કે આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે કરીએ છીએ, બરાબર. આ ઘણા બધા પ્રશ્નો આપણે લેવા છે પણ આજે થોડા આગળ વધી જઈએ. પાણીના નિકાલ માટે ખેતરની ફરતે પાળા બનાવવા. હમણાં મેં પેલા સેઢાની વાત કરી તમને કે ખેતરની આજુબાજુ પાળા બનાવવા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી. જો પેલા પાણીની યોગ્ય વ્યવસ્થા ન કરી તો જમીન ધોવાઈ ગઈ અને વૃક્ષો અને ઘર પણ પડી ગયા. નદી કિનારે મોટા પથ્થરોની આડાશ ગોઠવવામાં આવે, બરાબર. પર્વતીય વિસ્તારોમાં ધાબા કે ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. તો ધીમે ધીમે આ વસ્તુનો આપણે બહુ ખૂબ સરસ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો
આપણે આ બાબતોને શીખવા માટેનો આજે પ્રયત્ન કર્યો કે ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે. તો તમે ખૂબ સારી રીતે એને સમજવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને આ જે પ્રવૃત્તિઓ આપણે કરી છે, આ પ્રવૃત્તિ જાતે પણ તમે કરી શકો. તો આવી નાની નાની પ્રવૃત્તિઓ ઘણીવાર તમને એમ લાગે કે સર આવી પ્રવૃત્તિઓથી શું ફાયદો, પણ આપણા મગજનો વિકાસ થાય છે, અવલોકન શક્તિનો વિકાસ થાય છે, અને એની સાથે જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નોને ઉકેલવાથી આપણી મગજ શક્તિનો, આપણી નિર્ણય શક્તિનો વિકાસ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉના તાસની અંદર જે પેલા ભૂરાસાયણિક ચક્રો છે એ કેવી રીતે સતત પુનઃચક્રીયકરણ પામે છે, એ સતત ને સતત વપરાયા કરે છે અને કેવી રીતે નિર્માણ પામે છે, એ આપણે ચક્રો વિશેની જે છે જૈવ ભૂચક્રો અને જૈવ રાસાયણિક ચક્રો વિશેની આપણે માહિતી અગાઉના તાસમાં લેવાની છે. આજે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે. અત્યારે હાલ પણ 385 વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે અને હજુ પણ વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રો આપણા આ ઈ ગુજરાતી ક્લાસની અંદર, આપણા જે વર્ચ્યુઅલ ક્લાસની અંદર જોડાય અને અહીંયાથી જે ખરેખર મહેનત કરવામાં આવે છે એનો સદુપયોગ કરો, એનો લાભ લો, સતત અને સતત શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા રહો અને તમારો અને આપણા ભાવિ ભારતનો જે છે એ ખૂબ સારો વિકાસ કરીએ. આજના આ ક્લાસને હવે આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ અને આપણને જે સહયોગી ટીમ છે સમગ્ર શિક્ષાની, બરાબર છે, યુટ્યુબ છે, આપણા ફેસબુક છે, માઇક્રોસોફ્ટ ટીમ છે અને આપણા દીક્ષા પોર્ટલ છે, આ સમગ્ર જે આપણને આ બધા કાર્યક્રમો જોવા માટે ઉપયોગી બને છે એ સર્વનો આ ક્ષણે આપણે તમારા અને સમગ્ર શિક્ષણ જગત વતી આભાર માની અને વિરમીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.